આ વર્ષે 14 જાન્યુઆરી અને બુધવારે મકર સંક્રાંતિ અને સડતીલા એકાદશીનો દુર્લભ મહાસંયોગ છે। આ દિવસે દરેક રાશિવાળાએ દાન કરી અને પુણ્ય પ્રાપ્ત કરવાનું છે। જોઈ લઈએ, મેષ અને વૃશ્ચિક મંગળની રાશિ, એ લોકોએ સંક્રાંતિએ તલ ને ગોળનું દાન અવશ્ય કરવાનું હોય, પણ એ સાથે લાલ વસ્ત્ર, લાલ ફળ એટલે કે દાડમ કે સફરજન અને મસૂરની દાળ નું દાન કરવાનું। શુક્રની રાશિ વૃષભ અને તુલા, એ લોકોએ તલ ને ગોળની સાથે ચોખા, દહીં, દૂધ, સફેદ વસ્ત્ર અને ચાંદીનો નાનો સિક્કો એનું દાન કરવાનું। મિથુન અને કન્યા બુધની રાશિ, એ લોકોએ તલ ને ગોળની સાથે દાળ ચોખાની ખીચડી, લીલા મગ, લીલું ફળ અને લીલા વસ્ત્રનું દાન કરવાનું। સિંહ રાશિ વાળાએ તલ અને ગોળની સાથે ઘઉં, લાલ વસ્ત્ર, તાંબાનું પાત્ર, તાંબુ કંઈ પણ અને મીઠા ફળનું દાન કરવાનું। ગુરુની રાશિ ધન અને મીન, એમણે તલ ને ગોળની સાથે ચણાની દાળ, આખી હળદરના ગાંઠિયા, થોડું કેસર અને પીળા વસ્ત્રનું દાન કરવાનું। ગાયનું ઘી પીળું મળે જે ચોખ્ખું હોય તો થોડું, ભલે 50 ગ્રામ, પણ એનું દાન કરવાનું ધન અને મીન રાશિ વાળાએ। શનિની મકર અને કુંભ રાશિ વાળાએ સાંજે 6 થી 7 માં તલ ગોળની સાથે સાથે કાળા તલ, કાળા મરી, લવિંગ, કાળા અડદ અને કામળો એટલે આપણે જે કહીએ ને કાળા કાબર ચિત્ર હોય જે કંબલ, તેનું દાન કરવાનું। 12 રાશિ આ દિવસે સડતીલા એકાદશી છે અને સાથે સંક્રાંતિ છે, મકર સંક્રાંતિ। આ વિશેષ સંયોગ છે, વર્ષો પછી આવે તો આ દાન પુણ્ય કરી સૂર્યનારાયણની, શિવજીની, ભગવાન વિષ્ણુની ત્રણેયની પૂજાનું આ પર્વ છે, તો ત્રણેયની કૃપા પ્રાપ્ત થશે। અને આ વિષયમાં ડિટેલ માહિતી અમારા આ યુટ્યુબ વિડીયો પર આપવામાં આવેલી છે, તો તેની મુલાકાત લેવા, યુટ્યુબ ચેનલ પર આપવામાં આવી છે, તેની મુલાકાત લેવા વિનંતી છે।